નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહીસાગર જિલ્લાના નાની સરસણના વતની લેખક અને કવિ મનહર પંચાલ કે જેમણે જ્ઞાન સાખી કાવ્ય સંગ્રહ અને આપણા આદિવાસીઓનો બોધવારસો પુસ્તક લખ્યું છે, જે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વખાણ્યું હતું। તેમણે હમણાં અબુધાબીમાં થયેલ હિન્દુ મંદિર પર કાવ્ય બનાવ્યું છે, જે તેમના જ સ્વરમાં જ સાંભળીએ। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। સનાતન હિન્દુ ધર્મની જય જય સ્વામિનારાયણ। અબુધાબીમાં આજે મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે, ઉદ્ઘાટન થઈ રહ્યું છે, ત્યારે આ સેવક મનહરભાઈ પંચાલને એક ઉર્મી જાગી છે, જે આપ સમક્ષ કવિતાના માધ્યમ દ્વારા રજૂ કરે છે। યા અક્ષર ધામ બન્યું અબુધાબી, યા અક્ષર ધામ બન્યું અબુધાબી, ધજા ધર્મની ગગનગામી, ધજા ધર્મની ગગનગામી, આહા અક્ષર ધામ બન્યું અબુધાબી। આરણમાં ફૂલ કેવું ખીલ્યું ગુલાબી, આરણમાં ફૂલ કેવું ખીલ્યું ગુલાબી, રાજી થઈ રહ્યા સંત મહંત નબી, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। જે સનાતન કૃપાથી સૃષ્ટિ નભી, તે પ્રગટ દર્શાતી શ્રીજીની છબી, તે પ્રગટ દર્શાતી શ્રીજીની છબી, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। હિન્દુ મંદિર દિવ્ય ગગન ચુંબે, હિન્દુ મંદિર દિવ્ય ગગન ચુંબે, નમી રહ્યા સૌ શીખ વિશ્વ કુટુંબી, એ નમી રહ્યા સૌ શીખ વિશ્વ કુટુંબી, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। સંસ્કૃતિ દર્શાવે સંતોને શિલ્પી, વિશ્વમાં વિરામે વિરોધ સમે, પૂરા વિશ્વમાં વિરામે વિરોધ સમે, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। શીખ સમ્રાટોની સમજણ મોદીને ગમી, રહ્યા એક સર્વોપરી સમ્રાટને નમી, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। 14/2/24 રૂડી વસંત પંચમી, 14/2/24 રૂડી વસંત પંચમી, હરિ કરતા મંત સુકાની શુભ યાત્રા આરંભે, હરિ કરતા મંત સુકાની શુભ યાત્રા આરંભે, આ અક્ષર ધામ બન્યું અબુધાબી। જય સ્વામિનારાયણ, જય જગત, ભારત માતા કી જય।